Hello dear students, English Grammar and Composition Standard 6 Semester 2 ની બુકમાંથી લાસ્ટ વિડીયોમાં આપણે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એ શીખી ગયા હતા. ધ સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર એટલે કે સાદા ભવિષ્યકાળમાં આપણે બીજા પ્રશ્નમાં 3 ક્વેશ્ચન સુધી સોલ્વ કર્યું હતું અને હવે આજના વિડીયોમાં આપણે ચોથો પ્રશ્ન ત્યાંથી સ્ટાર્ટ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયોને એન્ડ સુધી જોજો, અંત સુધી પૂરેપૂરો વિડીયો જોજો, જેથી કરીને સિમ્પલ ફ્યુચર ટેન્સનો આપણને પ્રોપર ખ્યાલ આવી શકે. તો પહેલો પ્રશ્ન છે, મિતાલી ચોથા નંબરનો મિતાલી વિલ સિંગ એન ઇંગ્લિશ સોંગ, જેનો અર્થ થાય છે કે મિતાલી એક ઇંગ્લિશ ગીત ગાશે. તો આપણે પ્રશ્ન બનાવવાનું છે વોટ ઉપરથી. તો આપણે પ્રશ્ન બનાવીશું પહેલાં વોટ, પછી લખીશું વિલ મિતાલી સિંગ. વોટ વિલ મિતાલી સિંગ એટલે કે મિતાલી શું ગાશે. 5th નંબરમાં કેદાર વિલ રાઇટ 2 પોયમ્સ એટલે કે કેદાર 2 કાવ્યો લખશે. ક્વેશ્ચન આપણે બનાવવાનું છે હાઉ મેનીથી. હાઉ મેની એટલે કેટલા. તો સૌથી પહેલાં હાઉ મેની પોયમ્સ વિલ કેદાર રાઇટ એટલે કે કેદાર કેટલા પોયમ્સ એટલે કેટલી કાવ્યો લખશે. 6th નંબરનો ક્વેશ્ચન છે દીપક વિલ મીટ ધ ટીચર ટુમોરો એટલે કે દીપક શિક્ષકને આવતીકાલે મળશે. હુથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. હુનો અર્થ થાય કોણ. તો સૌથી પહેલાં આપણે લખીશું હુ અને પછી વિલ અને ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ. હુ વિલ મીટ ધ ટીચર ટુમોરો એટલે કે આવતીકાલે શિક્ષકને કોણ મળશે. 7th નંબરનો ક્વેશ્ચન છે તારક વિલ ડ્રો અ પિક્ચર ઓફ અ સી એટલે કે તારક એક સમુદ્રનો ચિત્ર દોરશે. આપણે પ્રશ્ન બનાવવાનું છે વોટથી. વોટ સૌથી પહેલાં આપણે લખીશું વોટ વિલ તારક ડ્રો એટલે કે તારક શું દોરશે. 8th નંબરનો ક્વેશ્ચન છે ધ બોય વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક એટલે કે છોકરો પાર્કમાં ફૂટબોલ રમશે. ક્વેશ્ચન આપણે બનાવવાનું છે વેર. વેરનો અર્થ થાય ક્યાં. તો ક્વેશ્ચન આપણે લખીશું વેર વિલ ધ બોય પ્લે ફૂટબોલ. 9th નંબરના ક્વેશ્ચનમાં કલા એન્ડ માલા વિલ ડૂ ધેર હોમવર્ક ઇન ધ આફ્ટરનૂન એટલે કે કલા અને માલા બંને એનો હોમવર્ક બપોરે કરશે. ક્વેશ્ચન આપણે બનાવવાનું છે વેનથી. વેનનો અર્થ થાય ક્યારે. સૌથી પહેલાં લખીશું વેન, પછી વિલ કલા એન્ડ માલા ડુ ધેર હોમવર્ક. લાસ્ટ ક્વેશ્ચન છે સુધા વિલ કલર 2 પિક્ચર્સ. એનો અર્થ થાય છે કે સુધા 2 ચિત્રોને કલર કરશે. ક્વેશ્ચન આપણે બનાવવાનું છે અહીંયા હાઉ મેનીથી એટલે કેટલા ચિત્રોને એ કલર કરશે. હાઉ મેની પિક્ચર્સ વિલ સુધા કલર. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે હાઉ મેનીથી ક્વેશ્ચન્સ બનાવીએ છીએ ત્યારે જેમ બાકી બધા જે WH ક્વેશ્ચન્સ છે જેમ કે વોટ છે, વેન, વેર, હુ, એની તરત પછી આપણે વિલ લખીએ છીએ.
હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદ. પણ જ્યારે આપણે હાઉ મેનીથી બનાવતા હોઈએ પ્રશ્ન, તો હાઉ મેનીની તરત બાદ આપણે વિલ નથી લખતા, પણ એની તરત બાદ જે ઓબ્જેક્ટ હોય છે એ ઓબ્જેક્ટ આપણે લખીએ છીએ. જેમ કે આ પ્રશ્નમાં આપણે હાઉ મેની પછી પિક્ચર્સ લખ્યું છે, અને પ્રશ્ન નંબર 5માં આપણે હાઉ મેની પછી પોયમ્સ લખ્યું છે. એટલે હાઉ મેનીથી આપણે જ્યારે પણ પ્રશ્ન બનાવીએ તો હાઉ મેની પછી તરત આપણે સહાયક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ એ લખતા નથી. એની પહેલાં આપણે ઓબ્જેક્ટ લખીએ છીએ, અને ઓબ્જેક્ટ પછી આપણે હેલ્પિંગ વર્બ એટલે કે સહાયક ક્રિયાપદ લખીએ છીએ. હવે ક્વેશ્ચન નંબર 3 છે, કૌંસમાં આપેલા શબ્દો વડે રેખાંકિત શબ્દોમાં તે પ્રશ્ન વાક્યો બનાવો. તો જે શબ્દોની નીચે લીટી કરેલ છે એ શબ્દો માટે આપણે પ્રશ્ન બનાવવાનો છે, અને ઉપર પહેલાંથી કૌંસમાં WH ક્વેશ્ચન્સ આપેલ છે: હુ, વોટ, વેર, વેન, હાઉ મેની. આ 5 WH ક્વેશ્ચન્સ આપેલા છે, અને આપણે એ પ્રમાણે અંડરલાઇન્ડ વર્ડ માટે જે શબ્દો રેખાંકિત છે એના માટે આપણે પ્રશ્ન બનાવવાનો છે. જેમ કે ફર્સ્ટ છે સેન્ટેન્સ, કેતન વિલ ગીવ મી બુક્સ ટુમોરો, એટલે કે કેતન મને ચોપડીઓ આવતીકાલે આપશે. સૌથી પહેલાં આપણે કેતન માટે પ્રશ્ન બનાવવાનો છે. તો જો કેતન માટે પ્રશ્ન બનાવીએ તો કોણ મને આવતીકાલે ચોપડીઓ આપશે? તો કેતન, એનો આન્સર આવી જશે. તો કોણ માટે ઇંગ્લિશમાં વર્ડ છે હુ. હુ વિલ ગીવ મી બુક્સ ટુમોરો. પછી આપણે બુક્સ માટે ક્વેશ્ચન બનાવવાનો છે કે કેતન આવતીકાલે મને શું આપશે? શું, તો એનો આન્સર આવી જશે બુક્સ. શું માટે ઇંગ્લિશમાં વર્ડ છે વોટ. વોટ વિલ કેતન ગીવ મી ટુમોરો. અને પછી ટુમોરો માટે આપણે ક્વેશ્ચન બનાવવાનો છે. ટુમોરો એટલે આવતીકાલે. તો કેતન ચોપડીઓ મને ક્યારે આપશે? તો આન્સર એનો આવી જશે ટુમોરો, એટલે આવતીકાલે. ક્યારેથી આપણે પ્રશ્ન બનાવ્યો, તો ક્યારેને ઇંગ્લિશમાં કહેવાય છે વેન. વેન વિલ કેતન ગીવ મી બુક્સ. આવી જ રીતે ક્વેશ્ચન નંબર 2 આપણે લખીએ છીએ. જેમાં લખ્યું છે વાક્ય, મિસિસ શાહ વિલ બાય 2 સાડીઝ નેક્સ્ટ વીક. નો અર્થ થાય છે કે આવતા અઠવાડિયે મિસિસ શાહ 2 સાડીઓ ખરીદશે. તો સૌથી પહેલાં મિસિસ શાહ માટે પ્રશ્ન બનાવીએ તો કોણ આવતા અઠવાડિયે 2 સાડીઓ ખરીદશે? તો આન્સર મિસિસ શાહ આવી જશે. પ્રશ્ન આપણે કોણથી બનાવ્યું છે, તો કોણ માટે ઇંગ્લિશમાં વર્ડ છે હુ. હુ વિલ બાય 2 સાડીઝ નેક્સ્ટ વીક. પછી આપણે 2 સાડીઝ માટે ક્વેશ્ચન બનાવીશું કે મિસિસ શાહ આવતા અઠવાડિયે કેટલી સાડીઓ ખરીદશે? તો આન્સર આપણને મળશે કે 2 સાડીઓ. કેટલી, એના માટે ઇંગ્લિશમાં વર્ડ છે હાઉ મેની. હાઉ મેની સાડીઝ વિલ મિસિસ શાહ બાય નેક્સ્ટ વીક. પછી નેક્સ્ટ વીક માટે આપણે પ્રશ્ન બનાવીએ છીએ. તો આવતા અઠવાડિયે મિસિસ શાહ મિસિસ શાહ 2 સાડીઓ ક્યારે ખરીદશે? તો ક્યારે એના માટે આવશે વેન, અને એનો આન્સર પણ આવી જશે નેક્સ્ટ વીક. તો વેન વિલ મિસિસ શાહ બાય 2 સાડીઝ. ત્યારબાદ 3rd નંબરના ક્વેશ્ચનમાં જતીન વિલ ગો ટુ ભાવનગર ટુમોરો, એટલે આવતીકાલે જતીન ભાવનગર જશે. તો સૌથી પહેલાં જતીન માટે ક્વેશ્ચન બનાવીએ કે કોણ ભાવનગર આવતીકાલે જશે? તો જતીન. તો હુ વિલ ગો ટુ
ભાવનગર ટુમોરો. અને પછી ભાવનગર માટે કે જતીન આવતીકાલે ક્યાં જશે, તો ભાવનગર ક્યાં એના માટે વર્ડ છે ઇંગ્લિશમાં વેર. વેર વિલ જતીન ગો ટુમોરો. પછી આવતીકાલ માટે પ્રશ્ન બનાવવાનો છે કે જતીન ભાવનગર ક્યારે જશે, તો આવતીકાલ આવી જશે જવાબ એનો ક્યારે. એના માટે ઇંગ્લિશમાં વર્ડ છે વેન. વેન વિલ જતીન ગો ટુ ભાવનગર. 4th નંબરનો ક્વેશ્ચન છે રાજ એન્ડ રવિ વિલ ગો ટુ આજવા ગાર્ડન ઓન સન્ડે. પહેલાં આપણે આના માટે પ્રશ્ન બનાવીએ કે આજ રવિવારે આજવા ગાર્ડન કોણ જશે, તો રાજ એન્ડ રવિ. તો કોણ એના માટે ઇંગ્લિશમાં વર્ડ છે હુ વિલ ગો ટુ આજવા ગાર્ડન ઓન સન્ડે. પછી આજવા ગાર્ડન માટે કે રવિ અને રાજ રવિવારે ક્યાં જશે, તો ક્યાં એના માટે ઇંગ્લિશમાં વર્ડ છે વેર. વિલ રાજ એન્ડ રવિ ગો ઓન સન્ડે. પછી આપણે સન્ડે માટે બનાવવાનો છે પ્રશ્ન. તો રાજ અને રવિ આજવા ગાર્ડન ક્યારે જશે, તો ક્યારે એના માટે વર્ડ છે વેન. વેન વિલ રાજ એન્ડ રવિ ગો ટુ આજવા ગાર્ડન. 5th નંબરનો ક્વેશ્ચન છે કેયુર વિલ બ્રિંગ 3 બલૂન્સ ટુમોરો. એટલે કે આવતીકાલે કેયુર 3 ફુગ્ગાઓ લાવશે. સૌથી પહેલાં કેયુર માટે પ્રશ્ન બનાવવાનો છે. તો કોણ આવતીકાલે 3 ફુગ્ગાઓ લાવશે, તો કેયુર. તો કોણ એના માટે ઇંગ્લિશમાં વર્ડ છે હુ વિલ બ્રિંગ 3 બલૂન્સ ટુમોરો. પછી આપણે 3 બલૂન્સ માટે પ્રશ્ન બનાવીશું કે કેયુર આવતીકાલે કેટલા બલૂન્સ લઈ આવશે. કેટલા એના માટે ઇંગ્લિશમાં વર્ડ છે હાઉ મેની બલૂન્સ વિલ કેયુર બ્રિંગ ટુમોરો. અને પછી ટુમોરો એટલે આવતીકાલ માટે પ્રશ્ન કે કેયુર 3 બલૂન્સ ક્યારે લાવશે, તો આવતીકાલે. ક્યારે માટે વર્ડ છે વેન. વિલ કેયુર બ્રિંગ 3 બલૂન્સ. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે સોનલ વિલ ડ્રો 2 રંગોલીઝ ઇન ધ ઇવનિંગ. એટલે કે સોનલ સાંજે 2 રંગોળીઓ દોરશે. સૌથી પહેલાં સોનલ માટે આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો કોણ સાંજે 2 રંગોળીઓ દોરશે, કોણ માટે હુ વિલ ડ્રો 2 રંગોલીઝ ઇન ધ ઇવનિંગ. પછી 2 રંગોલીઝ માટે આપણે પ્રશ્ન બનાવવાનો છે કે સોનલ સાંજે કેટલી રંગોળીઓ દોરશે. કેટલી એના માટે હાઉ મેની રંગોલીઝ વિલ સોનલ ડ્રો ઇન ધ ઇવનિંગ. પછી ઇન ધ ઇવનિંગ માટે આપણે બનાવવાનું છે. તો સોનલ 2 રંગોળીઓ ક્યારે દોરશે. ક્યારે એને ઇંગ્લિશમાં કહેવાય વેન. વિલ સોનલ ડ્રો 2 રંગોલીઝ. 7th નંબરનો ક્વેશ્ચન છે દીપક વિલ ગો ટુ સ્કૂલ એટ 9 o'clock. એટલે કે દીપક 9 વાગે સ્કૂલ જશે. સૌથી પહેલાં દીપક માટે કે કોણ 9 વાગે સ્કૂલ જશે, તો આન્સર દીપક મળશે. કોણ માટે હુ શબ્દ છે. હુ વિલ ગો ટુ સ્કૂલ એટ
9 o'clock. પછી ટુ સ્કૂલ માટે પ્રશ્ન બનાવવાનો છે કે દીપક 9 વાગે ક્યાં જશે. ક્યાં, તો એનો જવાબ મળશે સ્કૂલમાં. અને ક્યાં માટે ઇંગ્લિશમાં વર્ડ છે વેર વિલ દીપક ગો એટ 9 o'clock. અને પછી 9 o'clock માટે આપણે પ્રશ્ન બનાવીશું તો દીપક સ્કૂલમાં ક્યારે જશે. તો વેન, ક્યારે માટે ઇંગ્લિશમાં વર્ડ છે વેન વિલ દીપક ગો ટુ સ્કૂલ. 8th નંબરમાં છે કૃષ્ણા વિલ સેલ ટમેટોઝ ઇન ધ માર્કેટ. એટલે કે કૃષ્ણા માર્કેટમાં, બજારમાં ટામેટાં વેચશે. કૃષ્ણ માટે આપણે પહેલાં પ્રશ્ન બનાવીએ કે માર્કેટમાં એટલે કે બજારમાં ટામેટાં કોણ વેચશે, તો કૃષ્ણ. કોણ માટે હુ શબ્દ છે, હુ વિલ સેલ ટમેટોઝ ઇન ધ માર્કેટ. ત્યારબાદ ટમેટોઝ માટે પ્રશ્ન બનાવવાનો છે કે કૃષ્ણા માર્કેટમાં, બજારમાં શું વેચશે, તો ટમેટાં. શું માટે વોટ વિલ કૃષ્ણા સેલ ઇન ધ માર્કેટ. ત્યારબાદ ઇન ધ માર્કેટ માટે પ્રશ્ન એટલે કે કૃષ્ણા ટામેટાં ક્યાં સેલ કરશે, ક્યાં વેચશે, તો માર્કેટમાં. ક્યાં માટે શબ્દ છે વેર વિલ કૃષ્ણા સેલ tomatoes. 9th નંબર છે શરદભાઈ વિલ ગો ટુ હિઝ ઓફિસ એટ 9 o'clock. એટલે કે શરદભાઈ એમના ઓફિસે 9 વાગે જશે. સૌથી પહેલાં શરદભાઈ માટે તો કોણ 9 વાગે ઓફિસે જશે, કોણ માટે હુ શબ્દ છે, હુ વિલ ગો ટુ હિઝ ઓફિસ એટ 9 o'clock. પછી ટુ હિઝ ઓફિસ માટે આપણે પ્રશ્ન બનાવવાનો છે કે શરદભાઈ 9 વાગે ક્યાં જશે, તો ઓફિસ જશે. ક્યાં માટે વર્ડ છે વેર વિલ શરદભાઈ ગો એટ 9 o'clock. પછી 9 o'clock માટે પ્રશ્ન એટલે કે ઓફિસે ક્યારે જશે, તો 9 વાગે. ક્યારે માટે વેન વિલ શરદભાઈ ગો ટુ હિઝ ઓફિસ. નેક્સ્ટ ક્વેશ્ચન છે 10th નંબરનો યશ વિલ બ્રિંગ 10 balloons tomorrow. એટલે કે આવતીકાલે યશ 10 ફુગ્ગા લઈ આવશે. તો યશ માટે હુ. કોણ આવતીકાલે 10 ફુગ્ગા લઈ આવશે, તો યશ લઈ આવશે. હુ વિલ બ્રિંગ 10 balloons tomorrow. 10 balloons માટે હવે ક્વેશ્ચન બનાવવાનું છે કે યશ આવતીકાલે કેટલા બલૂન્સ લઈ આવશે, અથવા તો એવું પણ પ્રશ્ન બનાવી શકાય કે શું લઈ આવશે, તો 10 બલૂન લઈ આવશે. તો આપણે શુંથી પ્રશ્ન બનાવીએ તો વોટ, શું માટે ઇંગ્લિશમાં વર્ડ છે વોટ વિલ યશ બ્રિંગ ટુમોરો. અને પછી આવતીકાલ માટે એટલે કે યશ 10 બલૂન ક્યારે લઈ આવશે, તો આવતીકાલે લઈ આવશે. ક્યારે, એના માટે ઇંગ્લિશમાં વર્ડ છે વેન વિલ યશ બ્રિંગ 10 balloons. 11th નંબરનો ક્વેશ્ચન છે હેમંત વિલ કમ્પ્લીટ હિઝ હોમવર્ક એટ 10 o'clock. હેમંત એનો હોમવર્ક 10 વાગે કમ્પ્લીટ કરી લેશે, પૂર્ણ કરી લેશે. તો હેમંત માટે કોણ પૂર્ણ કરી લેશે, તો હેમંત. કોણ માટે વર્ડ છે હુ વિલ કમ્પ્લીટ હિઝ હોમવર્ક એટ 10 o'clock.
પછી હોમવર્ક માટે હેમંત 10 વાગે શું કમ્પ્લીટ કરી લેશે? તો હોમવર્ક. શું માટે વર્ડ છે વોટ. વોટ વિલ હેમંત કમ્પ્લીટ એટ 10 o'clock. અને પછી 10 o'clock માટે પ્રશ્ન બનાવવાનો છે કે ક્યારે, કે હેમંત એનો હોમવર્ક ક્યારે કમ્પ્લીટ કરી લેશે. ક્યારે માટે વેન વિલ હેમંત complete his homework. 12th નંબરમાં સંજય વિલ ક્લીન હિઝ રૂમ ઓન સન્ડે. એટલે સંજય એનો રૂમ રવિવારે સાફ કરશે. સંજય માટે કોણ રૂમ રવિવારે સાફ કરશે? સંજય. કોણ માટે ઇંગ્લિશમાં વર્ડ છે હુ વિલ ક્લીન હિઝ રૂમ ઓન સન્ડે. પછી હિઝ રૂમ માટે આપણે પ્રશ્ન બનાવવાનો છે કે સંજય રવિવારે શું સાફ કરશે? તેનો રૂમ. શું માટે શબ્દ છે વોટ. વોટ વિલ સંજય ક્લીન ઓન સન્ડે. પછી સન્ડે માટે પ્રશ્ન આપણે બનાવવાનો છે કે સંજય એનો રૂમ ક્યારે ક્લીન કરશે? તો રવિવારે. ક્યારે માટે ઇંગ્લિશમાં વર્ડ છે વેન વિલ સંજય ક્લીન હિઝ રૂમ. 13th નંબર છે મનુભાઈ વિલ ઓપન હિઝ શોપ એટ 9 AM. એટલે મનુભાઈ એમની દુકાન 9 વાગે ખોલશે. પહેલાં મનુભાઈ માટે પ્રશ્ન કે કોણ 9 વાગે દુકાન ખોલશે? મનુભાઈ. કોણ માટે ઇંગ્લિશમાં વર્ડ છે હુ વિલ ઓપન હિઝ શોપ એટ 9 AM. પછી આપણે હિઝ શોપ માટે પ્રશ્ન બનાવીએ કે મનુભાઈ 9 વાગે શું ખોલશે? શું માટે વર્ડ છે વોટ. વોટ વિલ મનુભાઈ ઓપન એટ 9 AM. પછી 9 AM માટે આપણે પ્રશ્ન બનાવીએ કે મનુભાઈ એમની દુકાન ક્યારે ખોલશે? ક્યારે માટે વર્ડ છે વેન. વેન વિલ મનુભાઈ ઓપન હિઝ શોપ. પછી 14th નંબરનો ક્વેશ્ચન છે ધ ટીચર વિલ સ્પીક ઇન ધ એસેમ્બલી હોલ નેક્સ્ટ સેટરડે. એટલે કે આવતા શનિવારે ટીચર એસેમ્બલી હોલમાં બોલશે. તો સૌથી પહેલાં ટીચર માટે પ્રશ્ન બનાવવાનો છે કે કોણ આવતા શનિવારે એસેમ્બલી હોલમાં બોલશે? તો કોણ માટે શબ્દ છે હુ. હુ વિલ સ્પીક ઇન ધ એસેમ્બલી હોલ નેક્સ્ટ સેટરડે. પછી ઇન ધ એસેમ્બલી હોલ માટે આપણે પ્રશ્ન બનાવવાનો છે કે ટીચર આવતા શનિવારે ક્યાં બોલશે? તો એસેમ્બલી હોલમાં. ક્યાં માટે વર્ડ છે વેર. વેર વિલ ધ ટીચર સ્પીક નેક્સ્ટ સેટરડે. નેક્સ્ટ સેટરડે માટે પ્રશ્ન બનાવવાનો છે કે ટીચર એસેમ્બલી હોલમાં ક્યારે બોલવાના છે? તો ક્યારે માટે વર્ડ છે વેન. વેન વિલ ધ ટીચર સ્પીક ઇન ધ એસેમ્બલી હોલ. 15th નંબરનો ક્વેશ્ચન છે માય ગ્રેન્ડમધર વિલ ગિફ્ટ મી અ બાઇસિકલ નેક્સ્ટ વીક. એટલે કે મારા ગ્રેન્ડમધર દાદી મને એક બાઇસિકલ આવતા અઠવાડિયે ગિફ્ટમાં આપશે. તો સૌથી પહેલાં ગ્રેન્ડમધર માટે આપણે પ્રશ્ન બનાવવાનો છે. તો કોણ એક બાઇસિકલ આવતા અઠવાડિયે મને ગિફ્ટમાં આપશે? કોણ માટે શબ્દ છે હુ. હુ વિલ ગિફ્ટ મી અ બાઇસિકલ નેક્સ્ટ વીક.
પછી બાઇસિકલ માટે આપણે પ્રશ્ન બનાવવાનો છે કે ગ્રેન્ડ મધર આવતા અઠવાડિયે શું ગિફ્ટમાં આપશે? તો બાઇસિકલ આવશે. શું માટે વર્ડ છે? વોટ. વોટ વિલ